નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 11 કોમર્સમાં પ્રકરણ 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2. બાળકો, આમાં આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈન્ટ સ્ટોક કંપની વિશે અભ્યાસ કર્યો હતો, એની મર્યાદાઓ વિશે, અને મેં તમને કંપનીના અલગ અલગ પ્રકારોનો ચાર્ટ છે એ મેં તમને શીખવાડેલો છે. આ ચાર્ટ છે કે મુખ્યત્વે 4 પ્રકારની કંપનીઓ અને એના પેટા પ્રકારો. આજે આપણે આ દરેક કંપનીના જે પ્રકારો છે એ દરેક કંપનીના પ્રકારોની ટૂંકી માહિતી મેળવશું. વધારે ડિટેલમાં તમે એસપીમાં કંપનીઓ વિશે ભણો જ છો, પણ આ કંપનીઓ શું છે અને કેવી રીતે કાર્ય કરે છે એના વિશે આપણે આમાં ટૂંકમાં સમજૂતી મેળવવાની છે. ફક્ત એના પ્રકારો અને એના પ્રકારોમાં કઈ રીતે એ કંપની છે એનો ઉદ્ભવ થાય છે અને એ કંપનીઓ કઈ કઈ છે એના થોડા ઘણા ઉદાહરણો છે. બસ એ જ આપણે આ કંપનીઓના પ્રકારમાં ભણવાનું છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે જે 4 ભાગ પાડ્યા હતા એમાંથી આજે આપણે અત્યારે પહેલો ભાગ છે એમાં આપણે જોઈએ તો ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. આ પહેલો ભાગ છે. એમાં કોનો સમાવેશ થાય? તો કે સંસદ કે વિધાનસભામાં ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે. કારણ કે એનું હેડિંગ જ શું છે? ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. એટલે જ્યારે સંસદ કે વિધાનસભામાં કોઈ ખાસ ખરડો પસાર કરીને કોઈ પણ કંપનીનું અસ્તિત્વ થાય તો એ આમાં સમાવેશ થાય. દાખલા તરીકે જુઓ, તમને સરસ ઉદાહરણ આપેલું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. આ સંસ્થાઓ છે એ સંસદ અને વિધાનસભામાં ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલા છે. બરાબર. બીજો ભાગ જે કંપનીનો પડે છે એ બીજો ભાગ છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. હવે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના જે ભાગ પડે છે એમાં પહેલો ભાગ જે છે એ જાહેર કંપની છે. એ જાહેર કંપનીના પાછા 3 ભાગ પડે છે, પણ પહેલાં આપણે જાહેર કંપની એટલે શું એ સમજી લઈએ. તો કે કંપની ધારા અનુસાર જે કંપની ખાનગી કંપની નથી તે કેવી કંપની છે? જાહેર કંપની છે. તો ખાનગી કંપની એટલે શું એ હું તમને આગળ કહું છું. જાહેર કંપની એટલે શું? તો કે જે કંપની ધારા મુજબ ખાનગી નથી એ કંપની કેવી છે? જાહેર કંપની છે. કે જેમાં ઓછામાં ઓછા 7 સભ્યો જરૂરી છે અને વધુમાં વધુ સંખ્યા ઉપર કોઈ નિયંત્રણ નથી. આ હું તમને અગાઉ પણ શીખવાડી ચૂક્યો છું. આ કંપની તેના શેર અને ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે, જેને શું કહેવાય? તો કે વિજ્ઞાપન પત્ર. તમે એસપીમાં ભણી ગયા છો. જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપે છે એને શું કહેવાય? તો કે વિજ્ઞાપન પત્ર. શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ નથી અને જાહેર કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ 3 પ્રકારો પડે છે. બરાબર. 3 પ્રકારોમાં પહેલો પ્રકાર શેરબુડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. ખાસ સમજો બાળકો, આ તમને એક કોમર્સના સ્ટુડન્ટ તરીકે ખૂબ કામ આવશે અને આ નોલેજ તમારી પાસે હોવું જરૂરી છે. કંપનીના સભ્યોની જવાબદારી તેમણે કંપનીના ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ મર્યાદિત હોય. આ કંપનીના છેડે લિમિટેડ શબ્દ લખવો પડે છે. સમજાય છે? એટલે તમે કોઈ પણ જગ્યાએ લિમિટેડ શબ્દ વાંચો એટલે સમજી લેવાનું કે આ કંપની છે એ શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની છે કે જેમાં સભ્યોની સંખ્યા તેમણે ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ છે. સમજાય છે? ત્યાર પછી બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલા બાંહેધરીની રકમ પૂરતી જ મર્યાદિત હોય છે. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યએ આપેલી બાંહેધરીની રકમ ચૂકવવી પડે છે. કેવી રીતે?
કોઈ વ્યક્તિએ 1 કરોડ રૂપિયાની બાંહેધરી આપેલી હોય તો એની જવાબદારી 1 કરોડ રૂપિયા પૂરતી જ સીમિત રહે. જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે જે કંઈ પણ રકમને ચૂકવણી કરવાની થાય તો એની જવાબદારી એટલા પૂરતી જ સીમિત રહે છે. અમર્યાદિત જવાબદારીવાળી કંપની, તમે વાક્ય વાંચીને જ સમજી ગયા હશો કે આ પ્રકારની કંપનીમાં સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. કંપનીની મિલકતો કરતાં દેવા વધી જાય તો સભ્યો અંગત રીતે જવાબદાર છે. બાંહેધરીમાં એવું નથી અને મર્યાદિત જવાબદારીમાં પણ એવું નથી. કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ તેમની અંગત મિલકતોમાંથી પણ હિસ્સો આપવો પડે છે. કેટલા પ્રકાર ભણ્યા? 2. પહેલું, ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. બીજું, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ સભ્ય સંખ્યામાં કેટલા ભાગ પડ્યા? 3. જાહેર કંપની, પહેલો ભાગ પડ્યો, એમાં 3 ભાગ: શેરબુડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. હવે ત્યારબાદ આપણે બીજો ભાગ કરવાનો છે ખાનગી કંપની. ખાનગી કંપનીમાં પણ એ જ વસ્તુ છે જે ઉપરના મુદ્દાઓમાં હતું. બરાબર? એટલે હવે ખાનગી કંપની એટલે શું? તો કે ખાનગી કંપની એટલે એવી કંપની કે જેના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 સુધી મર્યાદિત રહે છે. જાહેર કંપનીમાં શું હતું? ઓછામાં ઓછા 7, વધુમાં વધુની કોઈ મર્યાદા છે નહીં. જ્યારે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2, વધુમાં વધુ કેટલા? 200. 200થી વધારે તમે વ્યક્તિઓ દર્શાવી શકો નહીં. ખાનગી કંપનીના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોય છે. જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકતી નથી ખાનગી કંપની. જ્યારે ખાનગી કંપનીના સભ્યોની જવાબદારી 3 દ્રષ્ટિએ છે. એક, મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેમાં સભ્યોની જવાબદારી તેણે ખરીદેલા શેર પૂરતી જ મર્યાદિત છે અને એને પણ શું લગાડવું પડે છે? પ્રાઇવેટ લિમિટેડ. જાહેર કંપનીને શું લગાવવું પડતું હતું? ફક્ત લિમિટેડ. જ્યારે ખાનગી કંપનીમાં મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો એને તેના નામના છેડે શું લગાડવું પડે છે? પ્રાઇવેટ લિમિટેડ. જુઓ બાળકો, તમારું નોલેજ કેટલું વધી રહ્યું છે અહીંયા. જો ખાલી લિમિટેડ શબ્દ હોય તો સમજી લેવાનું કે જાહેર કંપની છે પરંતુ શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી છે. જો કોઈ કંપનીના નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ લખેલું હોય તો સમજી લેવાનું કે એ કંપની ખાનગી છે અને મર્યાદિત જવાબદારીવાળી કંપની છે. ત્યાર પછી બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. કંપનીના સભ્યોની જવાબદારી તેમને આપેલી બાંહેધરીની રકમ પૂરતી જ મર્યાદિત હોય છે, જે જાહેર કંપનીમાં છે એ જ રીતે. પરંતુ કંપનીને તેના નામના છેડે પ્રાઇવેટ શબ્દ લખવો પડે છે. આ એક તફાવત રહે. પછી અમર્યાદિત જવાબદારીવાળી કંપની, તો એમાં તો જવાબદારી સભ્યોની કેવી હોય છે? અમર્યાદિત હોય છે. જો કંપનીનું વિસર્જન થાય કે જો કંપની નુકસાનીમાં જાય અને જો કંપની બંધ કરવી પડે તો પોતાની અંગત મિલકતો વેચીને પણ આ દેવું એને કમ્પ્લીટલી પૂરું કરી દેવું પડે. પણ એને પણ નામના છેડે પ્રાઇવેટ શબ્દ લખવો પડે છે. હવે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ ત્રીજો અને છેલ્લો પ્રકાર, એક વ્યક્તિ કંપની. એક વ્યક્તિ કંપની એટલે એક માણસ કંપની એટલે એવી કંપની કે જેમાં એક વ્યક્તિ સભ્ય તરીકે હોય. એક વ્યક્તિની ખાનગી કંપની. કંપનીના સંચાલક હોય તેવા એક સભ્ય સાથે કરાર કરી શકે છે. એક વ્યક્તિની કંપનીમાં આવી વ્યક્તિની લેખિત સંમતિ જરૂરી છે. ઉપરાંત કંપનીની નોંધણી વખતે આવેદનપત્ર અને નિયમનપત્ર કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવું પડે છે. એક વ્યક્તિની કંપનીની રચનાની જોગવાઈ
1956ના કંપની ધારામાં ન હતી, પરંતુ 2013નો એટલે કે જે નવો કંપની ધારો આવ્યો એ અનુસાર ખાનગી કંપની એક વ્યક્તિ કંપની હોઈ શકે છે. તો આપણે સભ્યની સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના પ્રકારોમાં મુખ્ય ભાગ પાડ્યા ત્રણ: એક જાહેર કંપની, બીજું ખાનગી કંપની અને ત્રીજું એક વ્યક્તિની કંપની. બધાયમાં થોડો તફાવત છે. એટલે જ્યારે પણ આપણે આ થિયરી લખીએ કે વાંચતા હોઈએ ત્યારે આપણે ખાસ દરેક વસ્તુને એકદમ વ્યવસ્થિત નિરાતે જોઈ જાવી. ત્યાર પછી છે વર્ચસ્વની દ્રષ્ટિએ. વર્ચસ્વની દ્રષ્ટિએ ત્રણ ભાગ છે: સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. સરકારી કંપની એટલે જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી ઓછામાં ઓછી 51% મૂડી કોની હોય? તો કે કાં તો કેન્દ્ર સરકારની હોય, કાં તો રાજ્ય સરકારની હોય, કાં એકથી વધુ રાજ્ય સરકારો અથવા તો કેન્દ્ર સરકાર અને એકથી વધુ રાજ્ય સરકારો સાથે મળીને ધરાવતી હોય, તેને સરકારી કંપની કહે છે. કેવી રીતે? કાં તો 51% મૂડી કોની હોય? બધી કેન્દ્ર સરકારની, કાં 51% કોઈ રાજ્ય સરકારની, કાં એકથી વધુ રાજ્ય સરકારો સાથે મળીને, અથવા તો કેન્દ્ર સરકાર અને એકથી વધુ રાજ્યો સાથે મળીને. જુઓ, તમને ઉદાહરણ આપેલા જ છે: અશોક હોટલ્સ લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ. આ બધી જે કંપનીઓ છે એ સરકારી કંપનીઓ છે કે જેનું વર્ચસ્વ સરકારનું હોય. શાસક કંપની: કોઈ એક કંપની બીજી કંપનીમાં 50% કરતાં વધુ શેર ધરાવતી હોય અને કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂક અધિકાર ધરાવતી હોય, એને શું કહેવાય? શાસક કંપની, કે જે સંચાલનમાં ભાગ ભજવતી હોય અને એની પાસે કંપનીના 50%થી વધુ શેર એટલે કે હિસ્સો હોય. ત્યાર પછી છે ગૌણ કંપની. ગૌણ કંપની એટલે એવી કંપની કે જેમાં પેલું, જે કંપનીના 50%થી વધુ શેર શાસક કંપની ધરાવતી હોય, અને બીજું, જે કંપનીમાં બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર શાસક પક્ષ કંપનીનો હોય, તેને શું કહેવાય? ગૌણ કંપની. જેનો 50% હિસ્સો છે કે એનાથી વધારે એ શાસક કંપની છે, અને એના સિવાયની જે કંપની છે એ કઈ કંપની છે? ગૌણ કંપની છે. બરાબર? આ યાદ રાખવું. એટલે વર્ચસ્વની દ્રષ્ટિએ આપણે ભાગ પાડ્યા ત્રણ: સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. હવે જે છેલ્લો ભાગ આપણે શીખવાનો છે એ નોંધણીની દ્રષ્ટિએ આપણે શીખવાનો છે. નોંધણીની દ્રષ્ટિએ બે ભાગ છે. બરાબર? એક ભારતીય કંપની છે અને બીજું વિદેશી કંપની છે. બરાબર? તો હવે તમે સમજી શકો એ વસ્તુ છે કે જે ભારત સરકારના કાયદાઓ મુજબ નોંધાયેલી હોય એને ભારતીય કંપની કહે છે આપણી ભાષામાં. હવે તમે જુઓ તો જે કંપનીની નોંધણી ભારતમાં, સમજો, ભારતીય કંપની ધારા હેઠળ કે સંસદે પસાર કરેલા ખાસ કાયદા હેઠળ થઈ હોય તેવી કંપનીને ભારતીય કંપની કહે છે. ભારતીય કંપની જાહેર કંપની, ખાનગી કંપની કે સરકારી કોઈ પણ હોઈ શકે, પણ એની નોંધણી ભારતમાં થઈ હોય અને ભારતીય કંપની ધારા હેઠળ સંસદમાં પસાર થયેલા કાયદા હેઠળ એની સ્થાપના થયેલી હોવી જોઈએ. તો આવી કંપનીને કેવી કંપની કહેવાય છે? તો કે ભારતીય કંપની કહેવાય છે. બરાબર? પછી છે વિદેશી કંપની. તો કે જે કંપનીની નોંધણી ભારત બહાર થઈ હોય, જેની રજિસ્ટર ઓફિસ ભારતમાં ન હોય, જેનું ધંધાનું સ્થળ ભારતમાં હોય, તેને કેવી કંપની કહેવાય? વિદેશી કંપની. એટલે કે ધંધાનું સ્થળ ભારતમાં હોય પણ એની સ્થાપના જે છે એ ભારત બહાર થઈ હોય અને એની રજિસ્ટર્ડ ઓફિસ છે કે જ્યાં કંપનીની નોંધણી થઈ હોય એ વિદેશમાં હોય, તો આવી કંપનીને કેવી કંપની કહેવામાં આવે છે? તો કે વિદેશી કંપની કહેવામાં આવે છે. તો બાળકો, આજના લેક્ચરમાં આપણે કંપનીના બધા જ પ્રકારો છે એ તમામ પ્રકારોનો આપણે અભ્યાસ કરી લીધેલો છે. મુખ્ય ચાર ભાગ: ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કંપની, બીજું સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ,
ત્રીજું વર્ચસ્વની દ્રષ્ટિએ અને ચોથું નોંધણીની સ્થાપનાની દ્રષ્ટિએ. એના પણ અંદર આંતરિક પ્રકારો હતા. એ બધાય પ્રકારો છે એ આપણે કમ્પ્લીટલી જોઈ ગયા. તો આપણે અત્યાર સુધીમાં કંપની જે છે, સંયુક્ત હિસ્સાવાળી કંપની, જોઈન્ટ સ્ટોક કંપની, એના લક્ષણો, ફાયદા, મર્યાદા જોઈ ગયા. કંપનીઓના પ્રકારો પણ જોઈ ગયા. પણ મેઇન પ્રશ્ન એ છે કે હવે આ કંપનીની સ્થાપના માટે શું કરવું પડે. તો હવે પછીનો જે બાળકો આપણો મુદ્દો છે એ છે કંપનીની સ્થાપના વિધિ. હવે કંપનીની સ્થાપના વિધિ જે છે એને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે. એક તો પ્રવર્તન અને બીજું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. આ વસ્તુ ખૂબ જ મહત્વની છે. આજના લેક્ચરમાં આપણે કંપનીની સ્થાપના વિધિ જે છે એનો પહેલો ભાગ છે એનો આપણે અભ્યાસ કરવાનું વિચારશું. એમાં પ્રવર્તન જે છે એના 4 મુદ્દા છે. કંપનીના પ્રવર્તનનો વિચાર, પ્રાથમિક અને વિગતવાર ચકાસણી, સાધનોનું એકત્રીકરણ અને નાણાંની વ્યવસ્થા. આ ચારેય વસ્તુ ખૂબ સહેલી છે એટલે હું તમને આજના લેક્ચરમાં શીખડાવી દઉં છું. આ ખૂબ જ સહેલી વસ્તુ છે. પ્રવર્તન એટલે શું? કે કંપનીની અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટે પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન. પેલા મગજમાં વિચાર તો આવવો જોઈએ ને કે આપણે એક કંપનીની સ્થાપના કરવી છે. સ્થાપના કરવા માટે પાછી પૂર્વ તૈયારી કરવી પડે. તો એ જે પૂર્વ તૈયારી કરીએ એને કહેવાય પ્રવર્તન. કંપનીના પ્રવર્તનના વિચારને અમલમાં મૂકનાર પ્રવર્તક એટલે કે પ્રમોટર કહેવાય. આ તબક્કે પ્રવર્તકે નીચેના મુદ્દાઓનો વિચાર કરવો પડે છે કે જે વ્યક્તિને કંપનીની સ્થાપના કરવી છે. તો પહેલાં તો એને વિચાર આવવો જોઈએ. એટલે પહેલો મુદ્દો શું છે? તો કે કંપનીના પ્રવર્તનનો વિચાર. કંપનીના પ્રવર્તનનો વિચાર પ્રવર્તકના મગજમાં ઉદ્ભવે છે. કોઈ સંશોધનને અમલમાં મૂકવા કે નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરાવવા કંપનીની સ્થાપનાનું વિચારે છે. પહેલાં તો એ વિચાર જ કરશે કે મારે આવા પ્રકારની વસ્તુ બનાવવી છે અને એના માટે આ પ્રકારની કંપની મારે બનાવવી પડશે. એટલે જ પ્રવર્તન એટલે પ્રવર્તકનું માનસ સંતાન છે. કે વિચાર આવ્યો કોને? તો કે પ્રવર્તકને. એટલે પ્રવર્તન છે એ પ્રવર્તકનું માનસ સંતાન છે, કારણ કે એનો ઉદ્ભવ પ્રમોટરના મગજમાંથી થયો છે. બીજો મુદ્દો છે પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. પ્રવર્તકને કંપનીની સ્થાપનાનો વિચાર આવે એટલે તેના અમલીકરણની દિશામાં ધંધાકીય વ્યવહારો ચકાસણી કરવી પડે. ધંધા માટેની સાધન પસંદગી કરવી પડે. નફાકારકતાની તપાસ પણ કરવી પડે કે કઈ જગ્યાએ કંપનીની સ્થાપના કરશું અને એના માટે આપણે નફો કઈ રીતે મેળવશું એ પણ વિચારવું પડે. પ્રાથમિક તપાસના અંતે વિગતવાર વિશ્લેષણાત્મક તપાસ જરૂરી બને છે. મૂડી, કાચો માલ, માંગ, સાધન સામગ્રી, જ્ઞાન વ્યવહારની સુવિધા વગેરેની જાણકારી મેળવવી પડે છે. કંપની ડાયરેક્ટ સ્થપાઈ નહીં જાય એના માટે મૂડી જોશે, કાચો માલ જોશે, વસ્તુની કેટલી માંગ રહેશે, એના માટે વાહન વ્યવહાર, એના માટેની સાધન સામગ્રી, આ બધાની વસ્તુનો વિચાર કરવો પડે. ત્યાર પછી સાધનોનું એકત્રીકરણ. પ્રવર્તનને અમલમાં મૂકવા માટે પ્રવર્તકે જમીન, કાચો માલ, યંત્રો અને સેવા વગેરે મેળવવા માટે કરારો કરવા પડે છે. આ બધી વસ્તુ આપણે એસપીમાં ભણીએ છીએ. ત્યાર પછી નાણાકીય વ્યવસ્થા. મૂડી એ તો સૌથી મોટું સાધન છે. સાધનો અને મિલકતો એકત્રિત કરવા માટે મૂડી ક્યાંથી અને કેવી રીતે મેળવવી તે વિચારવું પડે છે. નવી સ્થાપાતી કંપની શેર દ્વારા મૂડી મેળવે છે. હવે આ તો વાત થઈ પહેલો મુદ્દો પ્રવર્તન. હવે બીજો મુદ્દો છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. જગ્યા જોઈ લીધી, યંત્ર સામગ્રી થઈ ગયું, મૂડી થઈ ગયું, સેવા થઈ ગયું, વાહન વ્યવહાર થઈ ગયું, પણ જ્યાં સુધી નોંધણીનું પ્રમાણપત્ર છે એ મેળવો નહીં ત્યાં સુધી આગળ વધી શકાય નહીં. તો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટેના 2 મુદ્દા આજે આપણે જોઈએ છીએ. ટોટલ 6 મુદ્દા છે. આવેદનપત્ર કંપનીનો પાયાનો દસ્તાવેજ છે અને કંપનીનું બંધારણ છે જેની ઉપર કંપનીની ઇમારત ચણવામાં આવે છે. આવેદનપત્રમાં નીચેની કલમોની જોગવાઈ ફરજિયાત છે.
આ બધું તમે બાળકો એસપીમાં ભણી ગયા છો. નામની કલમ છતાં પણ તમને શીખડાવી દઉં. શેરથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપનીને તેના નામના છેડે શું લગાડવું પડે છે? લિમિટેડ. અને મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપનીને શું લગાવવું પડે? પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લગાવવો પડે છે. ભારતમાં નોંધાયેલી અને અન્ય કંપનીએ જેનું નામ તેમજ રાષ્ટ્રીય હિતને નુકસાન કરે તેવું નામ રાખી શકાતું નથી. રેડી? આ દરેક વસ્તુ આપણે અગાઉ પણ જોઈ ગયા છીએ કે લિમિટેડ કોની પાછળ લાગશે, પ્રાઇવેટ લિમિટેડ કોના નામની પાછળ લાગશે, અને આપણા દેશના કાયદાની વિરુદ્ધ હોય કે આપણા દેશના સુરક્ષાને કે હિતને નુકસાન કરતું હોય રાષ્ટ્રહિતને, એવું નામ તમે રાખી શકતા નથી. તો બાળકો આજે આપણે આજનો લેક્ચર અહીંયા સુધી રાખશું. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ નોંધણીના પ્રમાણપત્ર મેળવવાની વિધિમાં આગળ વધીશું. ત્યાં સુધીમાં તમે આ કમ્પ્લીટલી થિયરી વાંચી લેજો.